વિજય અને રેખાનું જીવન તેમની યુવાનીની મીઠી યાદોમાં ભરેલું હતું. બંને અમદાવાદના એ જ કોલેજમાં ભણતા હતા. વિજય હંમેશા પોતાના અભ્યાસમાં મશગુલ રહેતો, જ્યારે રેખા તેના 16 શણગાર કરીને કોલેજમાં પ્રોગ્રામમાં ભાગ લેતી. વિજય એક દિવસ લાઇબ્રેરીમાં બેસીને વાંચતો હતો, ત્યારે રેખા ત્યાં આવી. રેખાને ત્યાં જોઈને વિજયના દિલની ધડકનો એકદમ તેજ થઈ ગઈ. તેના હૃદયમાં એક અનોખો લાગણીનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. રેખાએ મીઠી મલક સાથે કહ્યું, હાય વિજય, આજે શું વાંચી રહ્યો છે? વિજયે થોડી હળવાશથી જવાબ આપ્યો, કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. થોડું કઠણ છે, પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. રેખા તેની બાજુમાં બેસી ગઈ અને બોલી, ચાલો હું મદદ કરીશ. એના નાજુક હાથથી પાનું પલટાવીને એણે વિજયને સમજાવવાનું શરૂ કર્યું. વિજયે તેના ભીંજાયેલા કેસની ખુશ્બુને નિહાળી. રેખાના હાથને સ્પર્શ કર્યાની અનુભૂતિ એના માટે સ્પર્શ સમાન હતી. આમ બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમની સિંચોળ શરૂ થઈ. વિજયે એક દિવસ હિંમત કરી અને રેખાને એક મીઠું સરપ્રાઈઝ આપી. રેખા, આજે રાતે તારી માટે ખાસ ભોજન બનાવું છું. રેખા થોડી શરમાતી પણ આનંદથી બોલી, મારા માટે? ચોક્કસ, મને આવું ગમશે. રાતે બંને મલકમદારના મોસમની રાત્રમાં ભોજનની મજા માણી રહ્યા હતા. વિજયે રેખાને પોતાના હાથે બનાવેલી ખીર ખવડાવી. આ મારી વિશેષ ડીશ છે, તને કેવી લાગી? રેખાએ ચમચીથી એક નવો ટુકડો લીધો અને મીઠી મલક સાથે કહ્યું, અતિ ઉત્તમ, મને બહુ જ પસંદ આવી. ભોજનના અંતે બંને બહાર ટેરેસ પર ગયા. ચાંદની રાત્રે તારાઓની સાક્ષીમાં વિજયે રેખાના હાથમાં હાથ ધરીને કહ્યું, રેખા, હું તારી સાથે બાકીનું જીવન ગાળવા ઈચ્છું છું. શું તું મને તારો સાથ આપશે? રેખા એના આંખમાં આંસુઓ ભરી બોલી, હા વિજય, હું તારી જ છું. તારી સાથે મારા દરેક સપના સત્ય થશે. વિજયે રેખાને તેની બાહોમાં ભરવામાં આવી અને બંનેના હોઠોનું મીઠું મિલન થયું. આ મોમેન્ટમાં પ્રેમ અને લાલસા એક શરૂ થઈ. આ પલને વિજય અને રેખાના સંબંધો વધારે મજબૂત બનતા ગયા. તેમના પ્રેમમાં માત્ર લાલસા જ નહોતી, પણ એક દમ કરતું વચન અને વિશ્વાસ પણ હતો. બંનેએ સાથેના પોતાનું કરિયર બનાવ્યું. પરિવારની મંજૂરીએ પછી લગ્ન કર્યા. તેમના જીવનમાં અનેક પડકારો આવ્યા, પણ પ્રેમ અને લાલસાની મજબૂત બાંધણીએ કોઈ તોડાવી શક્યું નહીં. વિજય અને રેખાનો પ્રેમ સાબિત કરે છે કે સાચો પ્રેમ હંમેશા નિશ્ચિત અને મજબૂત રહે છે, અને લાલસા તે પ્રેમનો મીઠો રંગ છે. એમનું જીવન એક પ્રેમ અને લાલસાની સુંદર કવિતા બની રહ્યું, જ્યાં હંમેશા એ જ મીઠા પલોની યાદ રહી. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.